ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्मा स्वभावं परभावभिन्नं पूर्णमाद्यन्तविमुक्तमेकम् विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदयति। સમગ્ર સાધનાનો ફળ શુદ્ધ સ્વભાવ ભાવની અનુભૂતિ છે. 168મું પ્રવચન 98મી ગાથા પછી 99 અને 100 સંભાવવાળી ગાથા. પણ આ ગાથાઓમાં સંભાવની જે વાત છે એ નિયમસારના સમાધિ અધિકાર કે ભક્તિ અધિકાર વગેરેમાં શુદ્ધોપયોગમાં વગેરે જે સંભાવ, સામાયિક ભાવ, શુદ્ધોપયોગ ભાવ ત્યાં જે લેવલની અને ત્યાં જે પ્રકારની વાત આવે છે એ પ્રકારની આ વાત નથી. આ સંભાવ જુદો છે, ઓલો સંભાવ જુદો છે. મીનાબેન, શું ફેર બેઉમાં? નિયમસારમાં જે સંભાવની વાત છે ચારિત્ર પ્રધાન સંભાવની વાત છે. અને આ ગાથાઓમાં અત્યારે જે વાત ચાલે છે એ જ્ઞાન પ્રધાન સંભાવની વાત છે. શું સમજાણું? અથવા એમ સમજો કે વીતરાગ ભાવની જ વાત છે આ, પણ આ જ્ઞાન પ્રધાન વીતરાગ ભાવની વાત છે અને ઓલો ચારિત્ર પ્રધાન વીતરાગતાની વાત છે. પકડાય છે વાત? એમને હા નહીં પાડતા, આખી ધારા સમજો આ વાતની. સ્વરૂપમાં જ જો ઠરેલા હોય તો જગતના જેવો બધા આવા છે એવું જાણવા પણ ક્યાં રહ્યું? આમાં એ જ બધી વાત આવી છે ને. તો એનો અર્થ એમ છે કે તું આવો છે, જગતના જીવો આવા છે. જ્ઞાની એમ જાણે છે, સર્વજ્ઞ તો જાણે જ છે. સર્વજ્ઞની વાત તો જવા દો, સર્વજ્ઞની વાત તો જવા દો, કેમ કે સર્વજ્ઞની સર્વજ્ઞતામાં કાંઈ પણ આવવાનું જાણવાનું બાકી રહેતું નથી. સર્વજ્ઞ તો જાણે જ છે. જો ત્રણ વાત સમજીએ આપણે. વસ્તુ સ્વભાવે તો બધા જ જીવો જ્ઞાન આદિ અનંત ગુણોથી સભર છે, સમાન જ છે. સ્વભાવે, સ્વરૂપે, આત્મવૈભવે, અસ્તિત્વે. બરોબર? બીજી વાત, સર્વજ્ઞ ભગવાન પણ સૌ જીવોને સમાન અનંત ગુણોના પિંડ તરીકે જ જાણે છે. ત્રીજી વાત, જ્ઞાનીઓ પણ આવું જ જાણે છે. વસ્તુએ આવું જ છે, સર્વજ્ઞને જાણે છે, જ્ઞાનીઓ પણ જાણે છે. 3 વાત થઈ. ચોથી વાત, પણ અજ્ઞાની રાગ દ્વેષને લીધે નથી જાણતો. 4 વાત થઈ. એટલે અજ્ઞાનીના જાણવામાં, અજ્ઞાનીના માનવામાં, અજ્ઞાનીના અજ્ઞાન ભાવે વિષમતા સિવાય કાંઈ નથી. અને સાધક જ્ઞાનીના જ્ઞાનમાં સંભાવ છે. સર્વજ્ઞ તો છે જ, એ તો મહાવીતરાગ ભાવે વિરાજેલા છે. આજે આવ્યું ને બહુ સરસ, તે મહાન પુરુષો વીત સંભાવમાં વિરાજેલા છે. મને તો એટલી મજા આવી એમાં. આપણે તો વેદી પર વિરાજમાન ભગવાનનો અહોભાવ આવે. અહીંયા કહે છે કે વીતરાગની વેદી પર મહાન પુરુષો વિરાજમાન છે. પછી મેં ખબર આમાં શું લખ્યું છે મારી પાસે, તમને હસવું આવશે. ક્યાં ગયું મારું પુસ્તક? હા, આમાં એવું લખ્યું છે, મહાન પુરુષો બોલ્યા ને એમાં મૂળ ટીકામાં, મહાન તો કહાન હોય છે.
હજી એક વાત તમારે નોલેજમાં હોય ન હોય, જીતુભાઈ મોદી જે છે ને, જીતુભાઈ મોદી સોનગઢમાં ગુરુદેવશ્રીનો બહુ લાભ લીધો, એમણે બહુ લાભ લીધો. એમણે પોતાના ખર્ચે, સ્વ ખર્ચે ગુરુ કહાન દ્રષ્ટિ મહાન 12-15 ભાગ બધા બહાર પાડ્યા છે. અને આપણા ચેતનભાઈ હતા ત્યારે મારો બહુ આગ્રહ હતો રહેતો એ આ ગુરુ કહાન દ્રષ્ટિ મહાનમાં જે સંકલિત પ્રવચનો છે, દરેક ભાગમાં ગુરુદેવશ્રીના જુદા જુદા ગ્રંથો પરના પ્રવચનો, સમયસાર પ્રવચન સારી એમ નહીં, મૂળમાં શું છે, આપણે વાંચતા નથી, અભ્યાસ જ નથી કરતા. ગુરુ કહાન દ્રષ્ટિ મહાન જે ભાગ છે, 12, 14, 16 ભાગ છે, એમાં દરેક ભાગમાં 5 પરમાગમો અને અન્ય જેમ કે છડાળા છે કે સત્તા સ્વરૂપ છે, જુદા જુદા ગ્રંથો પરના 25, 30, 40, 25, 30, 40 અને વિતરાગવાણીમાં બધા ભાગો છે. ગુરુ કહાન દ્રષ્ટિ મહાન એમાંય તમે જોજો ત્રીજા કે ચોથા ભાગમાં જે પણ ભાગ હોય, કદાચ બીજો ભાગ હોય, 110 નંબરની ગાથા નિયમસાર, એનું પ્રવચન સાંભળો, હોશ ઉડી જાય, હોશ. અને અહીંયા આપણે ચાલુ એ કર્યા, ચેતનભાઈને મેં કીધું ત્યારે ચાલુ એ કર્યા. હવે એમાં એવું છે કે જુદા જુદા ગ્રંથો ઉપરના પ્રવચન છે એટલે ઘણા એના તો ધીરજ ખૂટી પડ્યા. આ સભાની વાત કરું છું, સાંભળજો. કરુણતા ગગન મંડળ મેં ગવા વિયાણી, પણ એ વિયાણી આપણને હજમ તો થવું જોઈએ ને. તો 4-8 દિવસ 8-10 દિવસ વ્યાખ્યાનો ચાલ્યા. એમાં એવું છે કે કોઈ પ્રવચન ક્લિયર આવે, કોઈ પ્રવચન અસ્પષ્ટ આવે, થોડોક અવાજમાં તો ફેરફાર હોય જ ને. એક તો પ્રશ્ન એ હતો, અને બીજો પ્રશ્ન એ હતો કેટલાક તો પુસ્તકના કીડા જેવા, પુસ્તકીય કોર્સ પ્રેમી, આત્મા પ્રેમી નહીં. સાચું કહું છું, જીનવાણી માને હાથ મૂકીને, જેને કોર્સ જ પૂરું કરવા, અમારે તો સળંગ એક શાસ્ત્ર વાંચવાનું, અમારે તો સળંગ એક શાસ્ત્ર વાંચવાનું, એવા જે લોકો હતા એ મગજમારી કરીને 8-10 દિવસ પછી સ્વાધ્યાય બંધ કરાવ્યા. અહીંની વાત કરું છું, ગામની વાત નથી કરતો. સુમનભાઈને તો જતા પહેલાં મેં કીધું, સુમનભાઈ તમે બીજાને કોઈને સાંભળો કે નહીં સાંભળો, કે ગુરુદેવશ્રીના બીજા પ્રવચનો સાંભળો કે નહીં સાંભળો, પણ ગુરુ કહાન દ્રષ્ટિ મહાનમાં સંકલિત પ્રવચનો ચોક્કસ સાંભળો. એને જીવતે જીવ 4 ભાગ સાંભળી ગયા હતા. 5મા ભાગ વખતે મને કહે, પંડિતજી બહુ ટાણે તમે મને આ ઈશારો કર્યો હો, કે ખરેખર ગુરુ કહાન દ્રષ્ટિ મહાન, દ્રષ્ટિ પ્રધાન પ્રવચનો છે બધા. એમાં એ મેં ગઈકાલે લઈને બેઠો હતો 110મી ગાથા, ગઈકાલે જ. એમાં એ જ વાક્ય હું શોધતો હતો. પહેલાં તો એ મને ગાથા જ ભૂલાઈ ગઈ હતી, યાદ નહોતી આવતી. આલોચના અધિકારની ગાથા છે, એમાં એ જે વાત છે એ આમ સાંભળીને મજા આવી ગઈ. જો પરમ ભાવના સ્વરૂપનું કથન, એમ ગાથા છે. 110મી ગાથા આમ તમે જુઓ તો સાવ સામાન્ય લાગે કે છે કર્મ તરુ મૂલ છેદનું સામર્થ્ય જે પરિણામમાં સ્વાધીન તે સંભાવ. જો અહીંયા સંભાવ શબ્દ છે, સંભાવ નિજ પરિણામ આલુંછન છે. એ સંભાવરૂપ નિજ આત્મ પરિણામ જે છે એ આલોચના છે. પણ એ પરમ ભાવ, ત્રિકાળ ભાવની વાત કરી છે. એમાં એક બહુ ગજબની વાત આવી કે નિત્ય નિગોદના જીવોને પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તે પરમ ભાવ. નિત્ય નિગોદના જીવો, નિત્ય નિગોદના એટલે બોલો બોલો, હજી બોલો, બોલો બોલો ને, હજી બોલો. અન્ય કોઈ ત્રસ પર્યાયમાં આવ્યા જ નથી, બરોબર, અને આવવાના નથી. એ જીવોને લીધા છે. એમાં અત્યાર સુધી બીજી કોઈ પર્યાયમાં આવ્યા નથી, અન્ય પર્યાયમાં આવ્યા જ ન. અરે સાધારણ વનસ્પતિ કાયિક રૂપ નિગોદ, નિગોદનું ઈમેલ એડ્રેસ શું છે? ઓમ વનસ્પતિ કાય કહેવાય. પણ સાધારણ વનસ્પતિ કાય, પ્રત્યેક નહીં. આ ઝાડવા બાળવા આ બધા પ્રત્યેક.
પાલક બાલક બધા બહારના જે આવે ને બધા, એ બધા પ્રત્યેક વનસ્પતિ એક શરીરને આશરે એક જીવ રહે. સાધારણ એટલે શરીર એક, જીવ અનંત. બટાકા છે, ડુંગળી છે, લસણ છે, ગાજર છે, મૂળી છે, બધા સાધારણ વનસ્પતિ ગાયમાં આવે. જમી કંદ બધા, બીટ, એ તો પછી રામાયણ ઘણી મોટી છે, એ તો વિવેક બુદ્ધિથી સમજવાનો. પણ સાધારણ વનસ્પતિ કાયિકમાંથી પ્રત્યેક વનસ્પતિ કાય, અને એ એકેન્દ્રિય જ છે. તો એકેન્દ્રીયને એકેન્દ્રિયમાં સાધારણનું પડખું ફેરવ્યું જ નથી જેણે, પ્રત્યેકમાંય આવ્યું નથી. તો બે ઇન્દ્રિયમાં આવવાની તો વાત જ નથી. અચ્છા, એકેન્દ્રિયને એકેન્દ્રિયમાં હજી વાયુ કાયિકમાં આવ્યો નથી. શું શું સમજાય છે? અરે પૃથ્વી કાય, જલ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, 5 પ્રકારના છે ને સ્થાવરો. તો વનસ્પતિ કાયકમાં પણ સાધારણમાં જ પડ્યો પાથર્યો છે, પ્રત્યેકમાંય નથી આવ્યો. જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય, એમાં તો આવ્યો જ નથી હજી. અને બીજા 3 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની સંગની પંચેન્દ્રિયમાં ક્યાંય આવ્યો જ નથી. એને નિત્ય નિગોદીય કહેવાય. આવ્યો નથી એ તો ખરો જ, પણ અનંત કાળ સુધી એવા અનંતા જીવો છે, સિદ્ધ કરતા અનંત ગણા એવા જીવો છે જે કોઈ દી આવવાના નથી. આવા બધા નિત્ય નિગોદના જીવો એને દૂર. અને ત્રીજી વાત, એ નિગોદને નિગોદમાં પણ છે ભવ્ય, પણ છે દૂર ભવ્ય. છે ભવ્ય પણ દૂર ભવ્ય. એક વાત પૂછો, જૈનના ઘરમાં રહેલા બધા ભવ્ય હોય? પરિવારના સભ્યોને યાદ કરીને વિચારજો. જૈનોનું ઘર, જૈનોના સભ્યો, અરે મુમુક્ષુનું ઘર, મુમુક્ષુના ઘરના સભ્યો, શું એ બધા જ ભવ્ય છે? 1 મિનિટ માટે હા પાડો કે હા ભવ્ય છે. પણ એમાં કેટલાક નિકટ ભવ્ય, એનામાં કેટલાક દૂર ભવ્ય. હજી વાત, કેટલાક દૂર ભવ્ય. નાના જીવા નાના કમમાં નિત્ય નિગોદમાં એવા અનંતા દૂર ભવ્ય છે ભવ્ય પણ અભવ્ય જેવા. અભવ્ય જ સમજો ને. કોઈ દી એમની ભવ્યતા પ્રગટ થવાની નથી. મીરાબેન સમજાય છે કે નહીં? ટગર જોયા રાખો છો એટલે મને એમ થાય કે કંઈક ગંભીરતા લાગે છે તમને. દૂર ભવ્ય કહેવાય મીનાબેન એને. છે ભવ્ય, ગજબની વાત, છે ભવ્ય પણ દૂર ભવ્ય. કોઈ દી ભવ્યતા પ્રગટ થવાની જ નથી. હા બિલકુલ, અભવ્ય જેવા. જેવા કહીને તો એને ભવ્યતા હા બિલકુલ સાચી વાત છે. અભવ્ય તો એ તો ક્યાં સુધી આવ્યા. બહુ સરસ વાત કરી શૈલાબેને, પકડી, બહુ માર્મિક વાત કરી એણે કે અભવ્ય જેવો જીવ તો 4 લબ્ધિ સુધી પણ આવી જાય છે. હા, 9મે ગ્રેવેક સુધી પણ ગયો અભવ્ય. ઓલો દૂર ભવ્ય તો એવા અનંતા પડ્યા છે કે અભવ્યો કરતા પણ ચડિયાતા જીવો છે. હવે શું એનો ભાવ નીકળી જો કર્ણાની યોગા. શું નીતાબેન શું કીધું? શું શૈલાબેને ટપકો મૂક્યો? સમજાણો એનો ભાવ શું નીકળ્યો? કે અભવ્ય તો અનંતા એવા નિગોદમાંથી નીકળીને ત્રસમાં આવ્યા છે ને. મુનિપણું અંગીકાર કરેલું છે ને. ક્ષયક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ. નથી આવ્યા જવા દો, જ્યાં સુધી આવ્યા એની વાત કરીએ છીએ. પ્રાયોગિક લબ્ધિ સુધી આવ્યા છે અનંત વાર. તો ઓલા દૂર ભવ્ય તો આના કરતા પણ ચડિયાતા છે. બેન, સ્વાધ્યાયમાં તમે જ્યારે આવ્યા ને કાલે 8:15, જે ભાઈ મળ્યા તમને એ 7:30 અહીંયા ઊભા હતા. 7:30 થી 8:15, 45 મિનિટ સ્વાધ્યાય પૂરું થયું ઘર ભેગા. સમો શરણનું મળવું અને ધર્મ સભામાં પ્રવેશવું અને સમો શરણના બાહ્ય વૈભવમાં અનાદિકાળથી અટકીને રહેવું, દિશા અને દશામાં ઘણો ફેર છે. રાગની દિશા, રાગની દશા. વીતરાગ સ્વભાવની દિશા અને વીતરાગ સ્વભાવની દશા. ઉગમણો ને આતમણાનો ફેર છે.
जग में नाना जीव विचरते हैं। जो वस्तु स्वरूप केवुं छे, अपनी अपनी मर्जी जीते हैं। પોતપોતાની મરજી મુજબ બધા જીવે। હા, जिनवाणी भी दिव्य ध्वनि भी किसे सुहाती है। प्रश्न पूछे छे कवि, तत्व पण कोणे આજે બોલ્યા કેમ બેહે, કેમ બેસે? કોઈ દી વાત સાંભળી નથી। મને તો મીનાબેન એ કોઈ દી વાત સાંભળી નથી એમાં એક શબ્દ બીજો મગજમાં આવ્યો, સાંભળી નથી તો સંભાળે ક્યાંથી? સાંભળે તો સંભાળે ને। ભારતીબેન બોલો, બે શબ્દમાં શું ફેર છે? સાંભળે તો સંભાળે ને, કેમ કે સાંભળવામાં સાતિશય પુણ્ય જોઈએ, સંભાળવામાં અનંત પુરુષાર્થ જોઈએ। સાંભળવું એ નિમિત્તનો યોગ છે અને સંભાળ એ ઉપાદાનનો ઉપયોગ છે। ઓલો યોગ આ ઉપયોગ, ઓલો સંયોગ આ સ્વભાવ। શું સમજાય છે ધનજીભાઈ? ખ્યાલમાં આવે છે? સાંભળવા મળવું એ તો સંયોગની વાત છે અને અંદર સંભાળે એ સ્વભાવ છે। સાંભળવા મળે એ બહારની રાત ગઈ અને દી ઉગ્યો અને અંદરમાં સંભાળ્યો એ પ્રભાત ઉગ્યો। ગઈકાલની ભાષામાં વિભાત શબ્દ છે, આભા આભા પ્રગટ થઈ અંદરની। ચૈતન્ય ગરજતો જ્ઞાયક, હિતેશભાઈ વાળો ઘણી વાર જ્યારે મળે ને ત્યારે મજાક કરો, હિતેશભાઈ તમારો જ જ્ઞાયકર ગરજતો છે, અમારો તો હોતેલો છે। હે પંડિતજી આમ ન કહેવાય। હા, બહુ વીરીવાળો જીવ છે। તો સાંભળો, આમાં કેવી સરસ વાત કરી। નિત્ય નિગોદના જીવોને પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તે પરમભાવ અભવ્યત્વ પારિણામિક એવા નામ સહિત નથી, પરંતુ શુદ્ધપણે જ છે। આટલી પંક્તિ તમે માનશો નહીં, આ પંક્તિ ઉપર ગુરુદેવશ્રીનો આખો અદ્ભુત પ્રવચન છે। એ ગુરુ કહાન દ્રષ્ટિ મહાનમાં પ્રવચન છે। મારી તો હોશ જ ઉડી ગઈ હતી પ્રવચન સાંભળીને। કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન। અભ્યાસ અભ્યાસ અભ્યાસ। તો આમાં સંભાવ એટલે ઓલો જે સામાયિક વાળો સંભાવ, નિયમસારમાં યત્ર તત્ર સર્વત્ર શુદ્ધોપયોગ સમાધિના અર્થમાં, એ તો બહુ ચારિત્રની પરાકાષ્ઠાએ વાળો સંભાવ, એની વાત છે ત્યાં। ચરણાન્યોના ગ્રંથોમાં સામાયિકના નામે ઘણી બધી બાહ્ય ભૌતિક ક્રિયાત્મક ધાર્મિક નોંધો લેવામાં આવે। સવારે ને બપોરે ને સાંજે ને ત્રિવર્ત અને નવવર્ત અને આમ બેસવું અને પૂરબ તરફ અને ઉત્તર તરફ અને મુદ્રા કરવી। અહીંયા જીનવાણી કહે છે કે આત્મામાં મુદ્રા જ નથી, મુદ્રા કાયાની હોય અને આત્મા તો અકાય છે। મુદ્રા શરીરની હોય, આત્મા અશરીરી છે। શું કરવું બતાવો? અને એ કથા સામાયિકની। અચ્છા, બીજી હજી એક વાત, કાં તો ભાઈ કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, આપણે તો નાનો ગ્રાહક આવે મોટો ગ્રાહક આવે એક જ ભાવે માલ વેચવો, એ અમારો સંભાવ, એ દુનિયાદારીનો સંભાવ। હા, હજી સાંભળો, અમે ભગવાન છીએ, તમે ભગવાન છો, બસ 6 કાય જીવોની રક્ષા કરવી, સામાયિક પાળવું, પોષા કરવું, આ તે બાહ્ય ધાર્મિક ક્રિયાઓ કરીને આપણે બધાય ભગવાન છે, બધાય ભગવાન થાવ, એ શુભ ભાવરૂપ સામાયિક, શુદ્ધ ભાવરૂપ સામાયિક, શુભ ભાવરૂપ સામાયિક, ક્રિયાત્મક સામાયિક, જાત જાતના બધા એંગલ સામાયિકના છે। જેમ નથી કહેતા મોબાઈલ ઓરિજિનલે હોય ને ડમીએ હોય,
એમ સામાયિક ડમીએ હોય ને સામાયિક ઓરિજિનલે હોય. સામાયિક સંભાવવાળી એ સામાયિક અને સામાયિક વિષમભાવવાળી એ સામાયિક. જે દુનિયા સમજે છે વિષમભાવવાળો સામાયિક છે. તમે હરકા ને અમે હરકા. જો ગજબની વાત છે. ગઈકાલે જે વાત કર્યો 16 વલું સોનું, સોનાની અપેક્ષાએ બધા ઘરેણા એક સરખા, પણ તે તો એક ઘરેણો લીધો ને તો એના જ પ્રદેશો તારામાં આવ્યા ને, બીજા બધાને થોડાક આવ્યા. તો તારો ભગવાન હાથમાં આવ્યો ને તો તારા અસંખ્યાત પ્રદેશો આવ્યા ને તારામાં. કેમ? બીજા બધાના પ્રદેશો ભિન્ન છે. પ્રદેશો ભિન્ન છે એમ કહીને એમને આલોક આકાશમાં રાખ્યા. ક્યાં આલોક આકાશમાં? કેમ કે તારા પ્રદેશો તારામાં, મારા પ્રદેશો મારામાં, જળ કા પ્રભુ જળમાં, ચેતન કા ચેતનમાં. એવી રીતે એમાંનો અધ્યાત્મનો અર્થ કાઢેલો છે. બધા જીવ સમાન છે એમ તો કીધું, પણ એક વાત બતાવો, બધા જીવ સરખા છે, સમાન છે, એનાથી તારા કઈ દાળિયા વળવાના? પહેલા આ પ્રશ્ન વિચારો. બોલો, આપણે બધા હરખા, એનું નામ જૈન ધર્મ છે? કે હું એક શુદ્ધ જ્ઞાન સ્વભાવી છું, એનું નામ જૈન ધર્મ છે. અહમ એકો ખલુ શુદ્ધો, ઈ જૈન ધર્મ છે? કે સવ્વે શુદ્ધાઉ શુદ્ધણયા, ઈ જૈન ધર્મ છે? બતાવો. બોલો, બહુ જોરદાર વાત પૂછું છું. સવ્વે શુદ્ધાઉ શુદ્ધણયા, ઈ જૈન દર્શનનો વ્યવહાર છે. અને અહમ એકો ખલુ શુદ્ધો, ઈ જૈન દર્શનનો અધ્યાત્મ છે. એ નિશ્ચય છે, પરમાર્થ છે, એ શ્વાસરિત છે. ગામની અહીંયા વાત જ નહીં, અહીંયા રામની વાત છે. રામ એટલે અધ્યાત્મ, ગામ એટલે અયોધ્યા. રામ એટલે સમયસાર, ગામ એટલે ગોમટસાર. અહીંયા ગોમટસારની વાત નહીં કરો, અહીંયા સમયસારની વાત ચાલે છે. કીધું તું મેં આપ સૌને, એક દાખલો આપ્યો હતો. ભારતીબેન અમેરિકા જતા હોય, દીકરા અને વહુ અને દીકરાના દીકરા 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 5 પેઢી મૂકવા માટે ગઈ એરપોર્ટ. પાસપોર્ટ કોનું કામ આવશે? ભારતીબેનનો. જાય એનો, પ્રવાસ ખેડે એનો. અચ્છા, અંદર વધી વધીને નો કરમવાળો બહારનો ગેટ ત્યાં સુધી, અને જરીક 5, 50, 500, 1000 રૂપિયા વાળા પોલીસને આપો તો અંદરના ગેટ સુધી જવા દેશે. નો કર્મ પછી, અરે નહીં, નો કર્મ પછી અંદરનો ભાવ કર્મ, એમ કહું છું. હા, જરીક હજી અંદર જવા દેશે, હજી જરીક અંદર જવા છે. હજી માં છે, ઉંમરવાળા છે, એટલે થોડુંક સાથે રહેવા દો. તો વધી વધીને નો કર્મ, દ્રવ્ય કર્મ, પછી ભાવ કર્મ, અંદર સુધી. અને એના પછી ઇમિગ્રેશનમાં અંદર જવાનું હોય, વયા જાઓ બહાર. ઓલો તો લાત મારશે, બહાર જાઓ, બહાર જાઓ, ઊભા નહીં રહો અહીંયા. એમ અહીંયા કહે છે, તારા ચૈતન્યની ગુફામાં લીન રહેવું હોય તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધા ગેટમાંથી બહાર નીકળી જા. સર્વજ્ઞતાનો દરબાર છે, આ રિયલ એમિગ્રેશન છે. આમાં જેને પ્રવાસ ખેડવો હોય એ ચૈતન્ય આત્મા સિવાય કોઈનું બીજાનું કામ નહીં. કોઈ ઊભા નહીં રહેતા, બહાર વયા જાઓ બધા. ત્યાં તો વિદેશનો પ્રવાસ છે, આ સ્વદેશનો પ્રવાસ છે. આ અધ્યાત્મ તો સ્વદેશનો પ્રવાસ છે. ચૈતન્ય ગુફા મે મુનિવર રમતે. ગુફામાં ગુફાઈ નથી. ગુફામાં કોણ છે? ચૈતન્ય. તો ખ્યાલમાં આવે છે, બધા જીવો સમાન છે, સરખા છે. એ તો સમષ્ટિની દ્રષ્ટિ છે, પણ બધા સમાન છે એમ જાણીને મારે કરવાનું શું? આમાં ખબર, જ્ઞાત્વા, ત્યક્ત્વા, કર્તવ્ય, એમ 3 શબ્દો છે. ભાવાર્થ, દરેક ગાથાનો ભાવાર્થ હંમેશા વાંચો 25 વખત. ચાલતા પ્રવચનમાં વચ્ચે વાંચી લેવાનું. સૌમી ગાથા જો, સૌમી ગાથા, સૌમી ગાથાની વાત કરીએ આપણે. એ સ્ક્રીન ઉપર હું આ સ્ક્રોલ બ્રોલ નથી કરતો, કેમ કે એમ બહુ ઉપયોગ જાય, હું એમાં ડિસ્ટર્બ નથી થવા માગતો. સૌમી ગાથા જો ઝડપથી. રાય દોષ વે પરિહરવી જે સમજીવણિયંતી તે સમભાવી પરેઠ્યા લહુણી વાણુલહંતી. શલાબેન,
ગજબના 4 મંત્રો છે આ શ્લોકમાં. આ ગાથામાં 4 મંત્રો છે, 4 ચરણ, 4 સૂત્રો છે આમાં. પહેલો, રાય દોષ બે પરિહરવી. આ શુભૂતિનું કામ છે. રાગ અને દ્વેષનો જે પરિહાર કરે છે, પહેલી શરત. આ સોશિયલ ડિસ્ટન્સ વાળો પહેલી શરત છે આ કોરોનાના સંદર્ભમાં. રાગ અને દ્વેષનો જે પરિહાર કરે છે. પરિહાર કરે છે એટલે છોડે છે, તરછોડે છે, મૂકે છે, મેલે છે, હારે રાખતા નથી. એનું નામ પરિહરવી, પહેલો સૂત્ર. બીજો, જે સમજીવનિયંતી, સર્વે જીવોને જે સમાન જાણે છે. નિયંતી એટલે નિર્ગચ્છંતી, નિર્ગચ્છંતી એટલે જાણે છે. શું સમજાણું? 2 સૂત્ર ખ્યાલમાં આવી ગયા. જે રાગ અને દ્વેષનો પરિહાર કરે છે, જો કે પરિહાર કરીને એમ લેવાનું, ક્રિયાપદ એમ છે પરિહરત્ય. સંસ્કૃતમાં જો, સંસ્કૃતમાં ધ્યાન આપો. પરિહત્ય ઉપર અપભ્રંશની નીચે સંસ્કૃતની છાયા જુઓ. રાગ દ્વેષો દૌ પરિહૃત્ય. જો આ પ્રથમ કર્તવ્ય કે રાગ દ્વેષનો પરિહાર કરીને, છોડીને, મૂકીને, મેલીને. તો કરવાનો શું? કે એ સમાન જીવાન પશ્યંતી છે સંસ્કૃતમાં. જે સમજીવનિયંતી અથવા જીવાન સમાન પશ્યંતી એમ લેવાનું. જે જીવોને, ત્રણેય કાળના બધા જ જીવોને, ત્રણેય લોકના જીવોને એ સમાન જુએ છે. રાગ દ્વેષનો પરિહાર કરી. બીજો સૂત્ર છે, જે સર્વે જીવોને સમાન જુએ છે. ત્રીજી વાત, તે સમભાવી પરિઠિયા, તે સમભાવમાં પ્રતિષ્ઠિત. વાહ, આ છે પંચકલ્યાણક પ્રતિષ્ઠા. આ પ્રતિષ્ઠા છે. હવે આપણને કાં તો વેદી પ્રતિષ્ઠામાં, કાં તો પંચકલ્યાણક પ્રતિષ્ઠામાં. ઓલે જબલપુરમાં એક અનુભવ નામનો છોકરો છે, બહુ નાની ઉંમરથી હું એને જાણું, બહુ નાની ઉંમરથી. અભયકુમારજીના મોટા ભાઈનો દીકરો. એ 7મા ધોરણમાં હતો ત્યારે જયપુર આવ્યો હતો. તો એ હમણાં 5-6 દિવસથી હું જોતો હતો, રોજ બહુ ઉલાળા મારતો હતો સ્ટેજ ઉપર. તો કાલ રાત્રે છે ને 11:30 મેં ફોન કર્યો એણે. મેં કીધું, અનુભવ प्रतिष्ठा हो गई? हाँ चाचा. मैंने कहा चाचा, हाँ चाचा प्रतिष्ठा हो गई, बहुत जोरदार, आप आए नहीं, पर फरियादों की लंबी लिस्ट. પછી મેં કીધું એક और सवाल करूं कि प्रतिष्ठित कितने हुए? શું મારો પ્રશ્ન હતો બીજો? प्रतिष्ठा हुई कि हाँ चाचा हुई? प्रतिष्ठित कितने हुए तुम? प्रतिष्ठित कितने हुए? પણ એવો સવાલ આપણા મગજમાં કોઈ દી આવતો નથી. આપણા કૌશિકભાઈ છે, કૌશિકભાઈ જબલપુર ગયા. એ પરમ દિવસે મને ખબર પડી. મેં કીધું, કૌશિકભાઈ તમે દોડી દોડીને જબલપુરના પંચકલ્યાણક પ્રતિષ્ઠામાં તો જઈ શકો છો, ગુરુદેવશ્રીના પ્રવચનમાં કેમ નથી આવતા? સાચું કહું તમને, ગામમાં અને ઘરમાં રહીએ એટલે નોકરી અને ધંધો એની વ્યસ્તતા આપણને, એના બહાનાઓ છે. અને ગામે ગામ દોડવા માટે આપણી પાસે સમય જ સમય છે. આ છે ને આ છોકરી, હા, અને અહીંયા આવવા માટે ફાંફા. પણ અલીગઢ અને ચિદાયતનમાં 7 અને 8 ડિગ્રી ઠંડીમાં જઈને ત્યાં સબડતી સબડતી ઉજવણીઓ કરવી છે. એ તો અહીંયા આવે છે, બહુ પાત્ર જીવ છે. તમારી દીકરીની વાત કરો છો. હા, ઉત્સવ પ્રિયા જનાહ. શું કીધું? ગામને ઉજવણીઓ જોઈએ. ગુજરાતીમાં એક લેખક છે, લેખકનો એક બહુ મસ્ત મજાનો આર્ટિકલ છે. બાપ દાદા ગુજરી ન ગયા હોય તો એની વરસી કાઢી નાખે. કેમ? કેમ કે આને ઉત્સવ કરવો છે, એવું બધું લખેલું છે. નિશાળના છોકરાઓ મહિને 2 મહિને કલરફુલ ડ્રેસમાં આવે તો આપણને એમ થાય કે બર્થડે હશે, કે હેપી બર્થડે. સર બહુ ગમ્યું. બર્થડે તો છે નહીં, પણ કપડાં જોઈને તમે બર્થડે વિશ કર્યું ને તો મજા આવી. આવા ઘાટ છે આપણા.
વીકેન્ડમાં ઉજવણી જોઈએ. સેટરડે સન્ડેની તો રાહ જ જોઈને બેઠો હોય, કયા હોટલમાં જમવા જવાનું, ક્યાં રખડવા જવાનું, ક્યાં ફરવા જવાનું. મેં તો કંઈ એવું સાંભળ્યું છે કે શનિવારે રસોઈ બનતી જ નથી. ક્યાં જાય છે ચરણાનયોગ આપણો? શું આ ગુરુદેવ શ્રીની પદ્ધતિ પરંપરામાં આવી શિથિલતા? ગુરુદેવ શ્રીનો આવો ચરણાનયોગ, ગુરુદેવ શ્રીની આવી જીવનશૈલી, તત્વ એવડો ઊંચો અને આચરણ ખાનપાન આદિકનો. દિશા અને દશા અંગે વિચારો. આજે 2 વખત ગુરુદેવ શ્રી વાત કરી રાગની દિશા અને રાગની દશા, વીતરાગ ભાવની દિશા અને વીતરાગ ભાવની દશા. બરબાદ છે જીવન. તો રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ બેનો પરિહારમાં બધો આશ્રવ અધિકાર આવ્યો, બધો બંધ અધિકાર આવ્યો, બધો અજીવ અધિકાર આવ્યો. વંદનાબેન શું કીધું? આશ્રવ અધિકાર બધો આવી ગયો, બંધ અધિકાર બધો આવી ગયો, આખો અજીવ અધિકાર આવ્યો એ રાગ અને દ્વેષના પરિહારમાં. કેમ કે રાગ અને દ્વેષ જ્યાં સુધી હતા ત્યાં સુધી અજીવમાં આત્મબુદ્ધિ હતી. તો અજીવમાં જીવપણું છોડ્યું એટલે રાગ દ્વેષપણું છોડ્યું. જ્યાં સુધી બંધ ભાવ હતા એ દ્રવ્ય બંધ, કર્મ બંધ, બહારના ગમે તે બંધ. સમજાય છે? દ્રવ્ય બંધ, ભાવ બંધ, નો કર્મ બંધ. હજી વાત કરું, અપ્રતિબંધનું બંધ. શું કીધું? અમે તો જો ક્યાંય નથી પડતા, અમે તો સૌથી ન્યારા નિરાળા, આમ તે સૌથી ન્યારા નિરાળા. તો સૌથી ન્યારા નિરાળા એમ કહીને તમે સૌથી ચોટો છો. જેમ બાળક એમ કે મમ્મા આજે તો છે ને ચોકલેટ મને આપ્યું નહીં ને, આજે મારે તારી હારે કિટ્ટા છે, તારી હારે કિટ્ટા છે. તો દીકુ એક વખત તો કીધું ને કિટ્ટા. કેટલી વખત કહેવાનું? મને જેટલી વખત યાદ આવે એટલી વખત કહેવાનું તારી હારે કિટ્ટા. તારી કિટ્ટા ક્યાં છે? તારે તો બિલ્લા છે. કેમ કે કિટ્ટાના બહાને પણ તું માને વળગે છે. આમ તો તારી હારે કિટ્ટા છે, પણ આપ મને આજે લાડવા આપ ખાવા માટે, પણ કિટ્ટા છે ને. શું કેવું? ત્યાગના નામે પણ એ વસ્તુને જ યાદ કર્યા રાખે. શું કીધું? આજે મારો ઉપવાસ છે, આજે મારો ઉપવાસ છે, આજે મારો ઉપવાસ છે, આજે મારો ઉપવાસ, આજે મારો ઉપવાસ છે એમ કહીને 56 ભોગની થાળી જ તો જોયા રાખે છે. એટલે ગુરુદેવશ્રી આજે બોલ્યા ખરેખર તો શું બોલે ખબર? ખરેખર તો વીતરાગ ભાવે પરિણમ્યો, સ્વભાવ ભાવે પરિણમ્યો, રાગની ઉત્પત્તિ ન થઈ, એનું નામ જ રાગને છોડ્યો કહેવામાં આવી છે. છોડવામાં જવાની વાત નથી, છોડવામાં જવાની વાત નથી. છોડવામાં જવાની વાત નથી. ગ્રહણ કરવામાં આવો, આપોઆપ ઓલું છૂટી જ જાય, પેદા જ નહીં થાય. છૂટી જ જાય નહીં, પેદા જ નહીં થાય, એનું નામ છોડ્યો. ગુરુદેવશ્રી એમ બોલ્યા કે પૈસા છોડ્યા ને ઘર છોડ્યા ને દુકાન છોડી, એને કઈ સંસાર છોડ્યો ન કહેવાય. એ તો હજુ બધું લઈને બેઠો છે. તો તઈ જો રાગ અને દ્વેષનો પરિહાર કરે, પહેલો સૂત્ર. બીજો સમભાવે, જે જાણે સર્વે જીવોને, બીજો સૂત્ર. ત્રીજો સૂત્ર છે જે સમભાવ પરિઠિયા, તે સમભાવમાં પ્રતિષ્ઠિત થાય. જો આ જૈન ધર્મ છે, આ સંભાવમાં પ્રતિષ્ઠિત થાય છે. અને ચોથો સૂત્ર લહુ નિર્વાણું લહંતી, શીઘ્ર નિર્વાણને પામે છે. હવે યાદ કરો, મજા આવી જાય. જે રાગ દેશને પરિહરે સર્વ જીવોને, જે સંભાવે જાણે તે સંભાવમાં સ્થિત થાય છે અને તે શીઘ્ર મુક્તિને પામે છે. આ 4 સૂત્રમાં આખું જૈન દર્શન આવી ગયું. બોલો તો એકવાર. પહેલો સૂત્ર કયું છે? 1 મિનિટ, એમ નહીં, ઊંધું બોલવાનું. વહેલા મોક્ષે કોણ જાય? ચોથો સૂત્ર કે તેવો જાય. વહેલા મોક્ષે તેવો જાય. બરાબર?
झट झट मोक्षे कोण जाय? महान पुरुषो जाय છે, આમાં લખેલું છે महान पुरुषो जाय. કે એવા કોણ મહાન પુરુષો છે જે વહેલા વહેલા મોક્ષે જાય? કે જે સંભાવમાં રાચા રાખે, રહે. ત્રીજો સૂત્ર, સંભાવમાં રહી. હા, સંભાવમાં પ્રતિષ્ઠિત હોય. પ્રતિષ્ઠિત એટલે પલોઠી વાળીને બેઠા હોય. પાંચે કલ્યાણકો, ગર્ભ, જન્મ, દીક્ષા, બધા કલ્યાણકો એના સંપન્ન થાય. અચ્છા, એમ? તો એ સંભાવમાં પ્રતિષ્ઠા કોની થાય? કે જે સર્વે જીવોને સંભાવે જાણે. તો હજી એક પ્રશ્ન છે, સર્વે જીવોને સંભાવે કોણ જાણે? જે રાગ દ્વેષને મૂકે તે. મને તો આ 4 સૂત્રોથી બહાર જવાનું મન નથી થતું, હું જે કહેવા માંગુ છું. હજી એક વાત સાંભળો, બહુ માર્મિક. નીતાબેન, સાંભળીને ઉછળી જશો. રાગ અને દ્વેષને પરિહારે છે એટલે જ્ઞાન ભાવે પરિણમે છે. સાહેબ, આમાં જ્ઞાન ભાવ ક્યાંથી આવ્યો? કેમ કે રાગ અને દ્વેષ એ અજ્ઞાન ભાવ છે, એને પરિહરવાની વાત કરે છે. તો પરિહરવાની વાત એ તો નાસ્તી થઈ, તો આસ્તી શું? સમજાય છે? રાગ અને દ્વેષ ભાવને પરિહરવું એટલે જ્ઞાન ભાવને ગ્રહણ કરવું. નાસ્તિમાં અસ્થિ કાઢો. લાલચંદભાઈ કહેતા કે જ્યારે સાપેક્ષ ચર્ચા હોય ત્યારે નિરપેક્ષ તત્વને કાઢવું. બધા બાળકોને એમ કહેવામાં આવે, આજે તમને હું ભાતું આપીશ, ચોકલેટ આપીશ. બોલો, દરેક બાળક બધાને મળશે કે નહીં એવી ચિંતા કરે છે કે મને મળશે કે નહીં એવી ચિંતા કરે છે? બતાવો, બોલો. અધ્યાત્મ બતાવો, એમાંથી અધ્યાત્મ કાઢો. અમને બધાને મળશે કે નહીં એની ચિંતા એકે બાળકને નથી. ભૂપતભાઈ, એકે બાળકને ચિંતા નથી કે અમને મળશે કે નહીં, મને મળશે કે નહીં એની ચિંતા છે. એનો અર્થ છે જીવ માત્ર અધ્યાત્મ માટે જીવે છે, પોતાના માટે જીવે છે. પોતાના માટેનું જીવન એ અધ્યાત્મમય જીવન છે. બીજા અને ત્રીજા સૂત્રમાં એ જ મર્મ છે. શલાબેન, બીજા અને ત્રીજા સૂત્રમાં એ જ મર્મ છે. પહેલામાં શું આવ્યું? જ્ઞાન ભાવે પરિણમે, રાગ દેશને પરિહરે. રાગ દેશને પરિહરીને પછી જાણે હું બધા જીવો સરખા છે. પછી ઘરે ક્યાં વયા જાય? ત્રીજો સૂત્ર પોતાના. એનો અર્થ શું થયું? ઓલો સંભાવ નથી, સાચો સંભાવ તો આ છે. હા, ખ્યાલમાં આવ્યું? કેમ કે ઓલામાં ગામ છે, બીજા સૂત્રમાં ગામ છે, ત્રીજા સૂત્રમાં રામ છે. તો બીજામાં જગતને જાણ્યું ને, બધા જીવોને જાણ્યું ને, સંભાવે. હા, જાણ્યું જાણ્યું જાણ્યું. એ જાણેલા પ્રયોજનવાન છે. એ જાણેલા પ્રયોજનવાન છે. સાંભળો શૈલાબેન, એ જાણેલા પ્રયોજનવાન છે. અને ત્રીજામાં સંભાવમાં પ્રતિષ્ઠિત થયો એ જ્ઞાત તે તો તે જ છે. મને આજના ગુરુદેવના પ્રવચનમાં આ બધી અપેક્ષાઓ 4 સૂત્રોમાં દેખાતી હતી. આમાં આમ કેમ, આમાં આમ કેમ, આમાં આમ કેમ. અચ્છા, સૌ જીવોને સંભાવે જાણ્યું તો પોતાને પણ જાણ્યું ને, તો પ્રતિષ્ઠિત કામ થવું? થોડોક ઊંધો સવાલ કરો. નિર્વાણ જવું છે ને, છૂટવું છે ને, તો સૌને જાણવાથી નહીં છૂટે? નહીં છૂટે. 3 કાળમાં નહીં છૂટે. સૌને સંભાવે જાણવાથી કાં છૂટે? સૌને જાણવાથી નહીં છૂટે, પોતાને જાણતા રહેવાથી છૂટે. શું કીધું? સૌને જાણવાથી નહીં છૂટે એટલે બીજો બોલ, અને પોતાને જાણતો રહેવાથી એટલે ત્રીજો બોલ. સંભાવમાં પ્રતિષ્ઠિત છે. જોરદાર. શું મૂકશો આજે જમવામાં ઘરે જઈને? મૂકો લાપસી. અરે લાપસી મૂકવાની જરૂરત જ નથી, પેટ જ ભરાઈ ગયું આમાં. વિઝ્યુઅલ હોવું જોઈએ આપણી પાસે, દૃષ્ટિ હોવી જોઈએ. દૃષ્ટિ.
પણ આંખ જ બીડાયેલી હોય, દૃષ્ટિ ક્યાંથી ઉગડે? આ ખરેખર આગમ ક્રીડા કહેવાય આને. શું કહેવાય આને? આગમ ક્રીડા છે. આ આગમ કૌશલ્ય છે. કશાય કૌશલ્ય તો ઘણો કર્યો, આ આગમ કૌશલ્ય, આધ્યાત્મ કૌશલ્ય, તત્વ કૌશલ્ય, અનુભવ કૌશલ્ય. કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જીને સુર કે લઘુ નંદન. ચાર સૂત્રો સમજાઈ ગયા. રાગ દ્વેષનો પરિહાર કરીને સર્વે જીવોને સમાન જાણે અને સમભાવમાં જે પ્રતિષ્ઠિત રહે તેઓ વહેલા વહેલા મોક્ષ વયા જાય. કેવું મસ્ત છે બોલામ. હા, રાય દોષ બે પરિહરવી જે સમજીવણિયંતી તે સમભાવી પરેઠિયા લહુણી વાણુ લહંતી. થોડીક હજી એક મર્મની વાત કહું. હવે સૂત્રો તો યાદ થઈ ગયા તમને બધાને. ચલા બેન સાંભળો. બીજા સૂત્રમાં સર્વજ્ઞતાની વાત છે અને ત્રીજા સૂત્રમાં વીતરાગરૂપ સર્વજ્ઞતાની વાત છે. શું કીધું? સૌને જાણ્યું કીધું ને. એમાં સૌને સંભાવે જાણે તો એ સર્વજ્ઞતાનો કોટો છે. પણ ત્રીજો બોલ છે ને એ વીતરાગતા વાળો કોટો છે. જાણ્યા અને અંદરમાં આવ્યા. જો ઓલા મૂક્યા, આમ જાણ્યા, આમ અંદરમાં આવ્યા, આમ વયા ગયા. આ 100 નંબરની ગાથા. ઓલું મેલ્યું, આમ જાણ્યું, આમ અંદરમાં ફાવ્યું અને આમ ગયું. પકડાય છે વાત? ગાંડા વેડા તો નથી કાઢતા ને આપણે? હા. એક શુભાશુભ માટે ગુરુદેવથી વાત કરી હતી ને, મને એક પંક્તિ યાદ આવતી હતી. કઈ ભક્તિ છે? આછો ખ્યાલ આવે છે. બહુ સરસ વાત હતી. જો આમાં એક પંક્તિ સાંભળો. અનાદિકાળથી રાગ દ્વેષ. ગુરુદેવજી બોલે ને કે એક સમય માટે પણ આત્માને જાણ્યો નહીં, આમ તેમ. ત્યારે મને આ પંક્તિ યાદ આવતી હતી. સાંભળો. સ્વાંગ પર હી સદા રીઝા ચિદાનંદ નાથ ના દેખા. સ્વાંગ રાગ દ્વેષ, સ્ત્રી પુત્ર, બહારના બધા. શુભાશુભ કા ચલા ધંધા. શું પંક્તિ? શુભાશુભ કા ચલા ધંધા જ્ઞાન ધન લાભ ના દેખા. ધંધો શુભાશુભનો ચાલ્યો, દિન રાત શુભાશુભ ભાવોं સે મેરા વ્યાપાર, એ ચાલે રાખ્યો. અને જ્ઞાન ધનનો લાભ ન દેખાણો. એ આટલી જ પંક્તિ મને યાદ આવતી હતી બહુ. શુભાશુભ કા ચલા ધંધા જ્ઞાન ધન લાભ ન દેખા. લોભમાં જેને લાભ દેખાય એને લાભનો લોભ ક્યાંથી થાય? આ ઓલું ભજન છે, આ ચેતન સ્વરૂપ સે તો નિત્ય નિર્વિકાર થા, એમાં પંક્તિ છે. અખિલ વ્યવહાર હો સહચર મગર નિશ્ચય પથ ન્યારા હૈ. વ્યવહાર હોય
પણ હેય હોય. ના કોણ પાડે છે? અમારે અવાંતર સત્તાથી ફરિયાદ નથી, અમને અમારી મહાસત્તાની ફરી ફરી યાદ છે. શું કીધું? આ પંચાસ્તિકાઈનો ફ્લેવર છે. આ શરબત કયું? પંચાસ્તિકાઈ વાળું. અમારે અવાંતર સત્તાથી ફરિયાદ નથી. પૂતગલ હો હજો રહો, ધર્મ હજો રહો, ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલ જીવ હજી બધા હો રહો. રહો એમાં અમને વાંધો નથી, અમે અમારામાં રહીએ છીએ. બસ એ વારંવારનું અમને સ્મરણ છે. કરવા લાયકનું અમે કરી રહ્યા છીએ નિત્ય વિસ્મરણ. કરવા લાયકનું કરી રહ્યા છીએ અમે નિત્ય વિસ્મરણ. અને જે ખરેખર કરવા લાયક હોવા છતાં અનાદિકાળથી નથી કર્યા એનું કરી રહ્યા છીએ હવે નિત્ય સ્મરણ. અને બાકી બધું વિસ્મરણમાં. પકડાય છે વાત? હા, એ આ બીજા ત્રીજા બોલનો રહસ્ય છે. બધા જીવો સમાન છે, પણ અમારે બધા જીવોથી મતલબ જ નથી. 16 વલુ સોનાના બધા ઘરેણા સરખા, પણ અમારે કાનની બુટી જોઈએ. અમારે આ સોનાના બધા ઘરેણા જોતા નથી, કેમ કે બધા તો અનંતા છે અને હું તો એક છું. મને ઘણીવાર છે ને, પહેલાં રાજકોટના રસ્તા ઉપર આજની તારીખમાં પણ કોક વાર ઘણા લોકો નથી ટિફિન પહોંચાડવાનો નોકરી કરતા હોય. ટિફિન આમ 5-50 આ બાજુમાં, 5-50 આ બાઇકમાં પાછળ બધા છે ને ટિફિન ડબ્બા 100-200 હોય, ઓફિસે પહોંચાડે. તો ક્યારેક એ મને સામેથી ભટકાય ને તો મને વિચાર આવે, યાર કોને દરેકને પોતપોતાનું ટિફિન કેવી રીતે ખબર પડતી હશે? એવો એક નોનસેન્સ સવાલ મારા મગજમાં આવે. કોનો ટિફિન કોણ ખાય એમ? દરેકને ખબર તો જ હોય ને. ખબર તો હોય જ ને, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળનું ટિફિન મારું જ છે. એમાં અનંતા જીવોને જાણ્યું, એ તો બધા ડબ્બાઓ છે, બધા ટિફિન છે, પણ મારો ટિફિન, મારો ટિફિન ખાવું છે અને મારામાં પ્રતિષ્ઠિત થવું છે અને શીઘ્ર મોક્ષે જવું છે. હજી એક વાત સાંભળો, બીનાબેન સાંભળો. યોગિંદુ દેવ પાસે ગયા, ગુરુ મહારાજ કાંઈક બતાવો, મેં બહુ દુઃખી છું. તો યોગિંદુ દેવ સીધી વાત કરી, વહેલા મોક્ષે જવું છે? વહેલા મોક્ષે જવું છે? ચોથો બોલ. તો આપણે હા પાડ્યા, ભૂલામણામાં હા પાડી લીધા. તો યોગિંદુ દેવ કહે, સૌથી પહેલા રાગ દ્વેષને છોડ. પહેલો બોલ. કેવો ગજબનો શરત કેવી છે! રાગ દ્વેષને છોડ, એ સંવર નિર્જરા છે, નિર્વાણને પામી મોક્ષ છે. રાગ દ્વેષને છોડી વૈરાગ્ય છે અને નિર્વાણને પામી વીતરાગતા છે. રાગ દ્વેષને છોડ એ સમ્યક જ્ઞાન છે, નિર્વાણને પામ એ કેવળ જ્ઞાન છે. રાગ દ્વેષને છોડી બીજ છે, નિર્વાણને પામ એ પૂનમ છે. મારું તો એના ઉપર જ મન મોહાય છે, એટલું જબરદસ્ત ગાથા છે, એવું સરસ છે. કઈ ધન્ય ઘડીએ આવી ગાથાઓ લખી હોય આચાર્યોએ. હા, વીતરાગી પંથ તેરા ધર્મ હી આધાર થા, ધર્મ હી આધાર થા. આજના પ્રવચનમાં આત્માનો ધર્મ, રાગ અને અધર્મ, પરની દિશા, સ્વની દિશા, પરની દશા, સ્વની દશા, બધી જ ચર્ચા આ ગાથામાં આવેલી છે. અને ગુરુદેવ શ્રી અધૂરામાં પૂરું એવું બોલ્યા, સૌમી ગાથા પૂર્ણ ગાથા, પૂર્ણવાળી ગાથા. વિચારજો, બહુ માર્મિક ગાથા, બહુ માર્મિક પ્રવચન, માર્મિક સ્વાધ્યાય આવેલો છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.